વડનગર તાલુકાના બાદરપુર ગામના વતની શ્રી ઈશ્વરભાઈ પી પરમારનું સેવાનિવૃત્તિ સન્માન સમારોહનો કાર્યક્રમ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર હોલ ગાંધીનગર ખાતે યોજાયો। મહેસાણા જિલ્લા વડનગર તાલુકાના વતની અને હાલમાં સમર્પણ પાર્ક ન્યૂ વાવોલ ગાંધીનગર સ્થાયી થયેલ બાદરપુર ગામના વતની તેમજ ઝવેરી સ્કૂલમાંથી 33 વર્ષ ફરજ બજાવી નિવૃત્ત થયેલ શ્રી ઈશ્વરભાઈ પી પરમારનો સન્માન સમારોહ કાર્યક્રમ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર હોલ સેક્ટર 12 ગાંધીનગર ખાતે 17/1/2026 ને શનિવારના રોજ સવારે 10 થી 1 કલાકે રોજ રાખવામાં આવેલ હતો। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પરિવારના સભ્યો, સગા સંબંધીઓ, સમાજના આગેવાનો, સગા સંબંધી તેમજ અન્ય શુભેચ્છકોએ શ્રી ઈશ્વરભાઈ પી પરમારનું પુષ્પગુચ્છ, શાલ ને ભેટ સોગાદો આપી ખૂબ ઉમળકાભેર સન્માન કર્યું હતું તેમજ ઈશ્વરભાઈને નિવૃત્તિ પછીનું જીવન સુખમય, આનંદદાયક પસાર થાય તેવી સૌએ શુભકામનાઓ પાઠવી હતી। સાથે સાથે સમર્પણ પાર્ક સોસાયટીના પરિવારો અને વોઇસ ઓફ ગાંધીનગરના તંત્રી શ્રી બાબુભાઈ મિશ્રવાલ અને સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપ ગુજરાતના સ્થાપક શ્રી ભીખાભાઈએ મકવાણા નંદાસણ તાલુકો કડી આમંત્રિત કરતા તેઓને 33 વર્ષના શિક્ષક તરીકેની ફરજની બિરદાવી શુભેચ્છા પાઠવી હતી તેમજ આ ફરજ દરમિયાન તેમના ધર્મપત્ની સરોજબેનનો મહત્વનો ફાળો રહેલ છે તેમને બિરદાવી ધન્યવાદ સાથે શુભેચ્છા પાઠવી હતી। સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપના સ્થાપક શ્રી ભીખાભાઈએ મકવાણા નંદાસણ તેમજ સદસ્યોમાં શ્રી મહેન્દ્રભાઈ ડી પરમાર વડોદરા, શ્રી મગનલાલજી ડાભી ગાંધીનગર, શ્રી હરિનારાયણ બૌદ્ધ છત્રાલ, શ્રી બિપિનભાઈ કે સોલંકી કલોલ, શ્રીમતી વીણાબેન એમ દીપકર મહેસાણા દ્વારા પુષ્પગુચ્છ, ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનું પુસ્તકો, સમાજ રત્ન એવોર્ડ, કેલેન્ડર, વીરમાયા દેવનો મેડલ્સ આપીને તેઓનું સન્માન કર્યું હતું। છેલ્લે સૌ સમાજ બંધુઓ સ્વરૂચિ ભોજન લઈ છૂટા પડ્યા। ત્યાર પછી કમિટીના સદસ્યો શ્રી જયસિંહભાઈ ડી ચાવડા સાબરમતી ત્યાં નવા વર્ષ માટે કમિટી નિમણૂકની મીટિંગ કરવામાં આવી તેમાં શ્રીમતી વીણાબેન એમ દીપકર મહેસાણા દ્વારા દરેક કમિટી સદસ્યોને તેમના તરફથી છૂટ આપવાની દાનની જાહેરાત કરી હતી। રિપોર્ટર શ્રી ભીખાભાઈ મકવાણા। સમાજનો કાર્યક્રમ હોય તો ભીખાભાઈ મકવાણા ત્યાં ઉપસ્થિત હોય એટલું જ નહીં, એમણે હમણાં અમદાવાદમાં હાઉસિંગ બોર્ડ મહેસાણામાં એમનું મકાન પણ છે અને તેઓ દર વખતે ટીમ સાથે ઉપસ્થિત રહીને આ રીતે સન્માનિત કરે છે। આપણે વીર માયાને પણ યાદ કરી લઈએ, રોહિદાસ બાપુને પણ યાદ કરી લઈએ, બેચર સ્વામીને પણ યાદ કરી લઈએ। માયા તો માનવ ખરો પણ દેવ તણો અવતાર, જન્મ્યો તું આ જગતમાં કરવા પરોપકાર। આ પરોપકારની વૃત્તિ નંદાસણ નિવાસી શ્રી ભીખાભાઈ મકવાણામાંથી એમની સાથે ઉનાવાના અને આજુબાજુના ગામોની ટીમ સાથે પધાર્યા છે। સ્વાગત કરશે વિમળાબેન સ્ટેજ પર આવશે અને સ્વાગત કરશે, સન્માન કરશે। ઈશ્વરભાઈની દીકરીઓ અને જમાઈ ઈશ્વરભાઈનો એમની ત્રીજી પુત્રી નામે એકતાબેન કલ્પાબેન, જન્મ તારીખ 9 થયો। તેઓ પણ આયુર્વેદમાં એમડી થયેલા છે અને હાલમાં એમના લગ્ન પાંડુ નિવાસી રજનીભાઈના પુત્ર તપનકુમાર જોડાઈ સાથે થયેલા છે। તેમને પણ એક પુત્ર છે અને તેમના જન્મ થયાના 3 માસ બાદ ઈશ્વરભાઈને ક્લાર્ક તરીકેનો વૃત્તિ મળેલી। 1994માં તારીખ 2/2/94ના રોજ એમના પુત્ર રજતનો જન્મ થયો અને તેઓ પણ વેટરનરી સાયન્સની ડિગ્રી એટલે કે ડોક્ટરેટની ડિગ્રી મેળવી છે। સારી કંપનીમાં અત્યારે હાલ નોકરી કરી રહ્યા છે અને તેમના પત્ની દિનેશભાઈના પુત્રી નિકિતાબેન એ પણ
ડોક્ટરેટ છે અને હાલમાં તેઓ પેટલાદ મુકામે આયુષ તબીબ તરીકે સેવા આપી રહ્યા છે. આમ ઈશ્વરભાઈની 3 દીકરીઓ, 1 દીકરા અને એમનો બહોળો પરિવાર આજે સુખી સંપન્ન અને પિતાજીના આશીર્વાદથી એ પોતાનું હાલ બાદરપુર ગામ અને બાદરપુરના